નમસ્કાર. સુરત મહાનગરપાલિકામાં હેલ્થ સ્ટાફની નોકરી માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. આજે આપણે ઓનલાઈન અરજીની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, જેથી કોઈ પણ ભૂલ વગર સરળતાથી અરજી કરી શકાય. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. સૌથી પહેલાં નોકરીની વિગતો અને લાયકાત જોઈશું. એ પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ફોર્મ ભરવાની પૂરી પ્રક્રિયા સમજીશું અને છેલ્લે સૌથી અગત્યની તારીખો અને નિયમો પર નજર નાખીશું. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે કઈ જગ્યાઓ ખાલી છે અને પગાર શું મળશે, કારણ કે એ જ તો સૌથી મહત્વની વાત છે, ખરું ને? ઓકે, તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યારે 2 પદ માટે ભરતી ચાલી રહી છે. એક છે સ્ટાફ નર્સ, જેની 60 જગ્યાઓ છે, અને બીજું છે લેબ ટેકનિશિયન, જેની 30 જગ્યાઓ છે. ખાસ નોંધ લેજો કે આ બંને પદો કરાર આધારિત છે અને બંને માટે માસિક ફિક્સ પગાર કરતા પહેલા એ ચેક કરી લેવું બહુ જ જરૂરી છે કે આપણે આ નોકરી માટે લાયક છીએ કે નહીં. તો ચાલો એના પર એક નજર કરી લઈએ. ચાલો બંને પદો માટેની લાયકાતને બરાબર સમજી લઈએ. સ્ટાફ નર્સ માટે GNM એટલે કે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી અથવા BSc નર્સિંગની ડિગ્રી હોવી જોઈએ અને સાથે જ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ફરજિયાત છે. લેબ ટેકનિશિયન માટે BSc કેમિસ્ટ્રી કે માઇક્રોબાયોલોજી સાથે અથવા MSc ઓર્ગેનિક કેમિસ્ટ્રી કે માઇક્રોબાયોલોજી સાથે કરેલું હોવું જોઈએ અને હા, એની સાથે માન્ય સંસ્થામાંથી લેબ ટેકનિશિયનનો ટ્રેનિંગ કોર્સ પણ પૂરો કરેલો હોવો જરૂરી છે. સારું, લાયકાત ચેક થઈ ગઈ. હવે આપણે સીધા અરજી પ્રક્રિયા પર આવીએ છીએ. કોઈ પણ અરજદાર માટે સૌથી પહેલું પગલું છે ઓફિશિયલ પોર્ટલ પર પોતાનું એકાઉન્ટ બનાવવું. ચાલો જોઈએ એ કેવી રીતે થાય છે. એક વાત ખાસ મગજમાં રાખજો, પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનો મતલબ એ બિલકુલ નથી કે અરજી પૂરી થઈ ગઈ. ના, આ તો ફોર્મ ભરવાની પ્રક્રિયાનું માત્ર પહેલું પગથિયું છે. રજિસ્ટ્રેશન એકદમ સિમ્પલ છે. ફક્ત 3 સ્ટેપ છે. પહેલાં તમારું ઈમેલ અને મોબાઈલ નંબર નાખો અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ એન્ટર કરો. બીજા સ્ટેપમાં મોબાઈલ પર એક OTP આવશે, એ નાખીને વેરીફાઈ કરો અને ત્રીજા સ્ટેપમાં તમારું પહેલું અને છેલ્લું નામ લખીને એક સારો પાસવર્ડ બનાવી લો. બસ આટલું જ. અને હવે રજિસ્ટ્રેશનનું સૌથી છેલ્લું પણ સૌથી મહત્વનું સ્ટેપ. એકાઉન્ટ બનાવ્યા પછી તરત જ તમારું ઈમેલ ઇનબોક્સ ચેક કરો. ત્યાં એક વેરિફિકેશન લિંક આવી હશે. એના પર ક્લિક કરશો તો જ તમારું એકાઉન્ટ એક્ટિવ થશે. આ ભૂલતા નહીં. ચાલો, એકાઉન્ટ એક્ટિવ થઈ ગયું. સરસ. હવે આપણે અરજી ફોર્મ ભરવા માટે તૈયાર છીએ. આ એ ભાગ છે જ્યાં બધી જ વિગતો જેમ કે વ્યક્તિગત, શૈક્ષણિક અને અનુભવની ખૂબ જ ધ્યાનથી ભરવાની છે. ઓનલાઈન ફોર્મમાં મુખ્યત્વે આ 5 વિભાગો હશે: વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત, જો કોઈ અનુભવ હોય તો તેની વિગતો, જરૂરી દસ્તાવેજોની માહિતી અને છેલ્લે એક ઘોષણાપત્ર એટલે કે ડિક્લેરેશન. ફોર્મ ભરતી વખતે એક નાની પણ કામની ટેપ: જ્યાં પણ તમને લાલ કલરની ફૂદડી એટલે કે એસ્ટ્રેસ્ક સ્ટાર દેખાય એ ખાનું ભરવું ફરજિયાત છે. જો એ ખાલી રહી જશે તો ફોર્મ આગળ નહીં વધે. શૈક્ષણિક લાયકાત ભરતી વખતે થોડું ધ્યાન રાખજો. પહેલાં જે મુખ્ય ડિગ્રીના આધારે અરજી કરો છો તે પસંદ કરો. પછી બીજી બધી ડિગ્રી અને ડિપ્લોમા એક પછી એક ઉમેરો. અને સૌથી મહત્વનું, જો માર્કશીટમાં ગ્રેડ, GPA કે CPI હોય તો તેને ટકામાં કન્વર્ટ કરવાની ઓફિશિયલ ફોર્મ્યુલા રિમાર્ક્સવાળા ખાનામાં લખવી પડશે. હવે આપણે લગભગ અંતિમ તબક્કામાં છીએ. આ છે ટેકનિકલ સ્ટેપ, જ્યાં ફોટો અને સહી અપલોડ કરવાના છે. મોટાભાગની અરજીઓમાં અહીં જ ભૂલો થતી હોય છે, એટલે આ ભાગ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ફોટો અને સહીના નિયમો બરાબર નોંધી લેજો. ફાઇલ ફક્ત JPG, JPEG કે PNG ફોર્મેટમાં જ હોવી જોઈએ. ફોટોનું માપ 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ, જ્યારે સહીનું માપ 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ હોવું જોઈએ. અને હા, સહી હંમેશા સફેદ કાગળ પર કાળી કે વાદળી શાહીથી કરીને જ સ્કેન કરવી. અને આ આંકડો બરાબર યાદ રાખી લેજો. ફોટોગ્રાફની ફાઇલ સાઇઝ 150 KBથી વધુ ન હોવી જોઈએ. એનાથી 1 KB પણ વધારે હશે તો ફાઇલ અપલોડ નહીં થાય. એ જ રીતે સહીની ફાઇલ સાઇઝ તો એનાથી પણ નાની, એટલે કે વધુમાં વધુ 50 KB હોવી જોઈએ.
ફોટો માટે 150 KB અને સહી માટે માત્ર 50 KB, બરાબર? બધું અપલોડ થઈ જાય પછી સીધું સબમિટ નથી કરી દેવાનું. પહેલાં આખી અરજીનું ધ્યાનથી પ્રિવ્યૂ જુઓ. પછી ભવિષ્ય માટે એની એક PDF કોપી ડાઉનલોડ કરીને સાચવી લો. અને છેલ્લે જ્યારે ખાતરી થઈ જાય કે બધું જ બરાબર છે ત્યારે જ વ્યૂ એન્ડ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો. તો હવે આપણે આવી ગયા છે છેલ્લા અને સૌથી નિર્ણાયક વિભાગ પર. આમાં આપણે એવા નિયમો અને તારીખો જોઈશું જે કોઈ પણ સંજોગોમાં ભૂલવી ન જોઈએ. તારીખો કેલેન્ડરમાં માર્ક કરી લેજો. ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ 20 જાન્યુઆરી 2026ના રોજ સવારે 11 વાગે શરૂ થશે અને 29 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 11 વાગે બંધ થઈ જશે. છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે અરજી કરી દેવી સારી. જતા પહેલા આ 4 વાતો ખાસ યાદ રાખજો. 1. જો એકથી વધુ અરજી કરશો તો છેલ્લે જે અરજી કન્ફર્મ કરી હશે એ જ માન્ય ગણાશે. 2. તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ચાલુ રાખજો કારણ કે બધી જ જાણકારી એના પર જ મળશે. 3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જોઈશે. અને 4. SMC કોઈપણ સમયે ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવાનો કે તેને રદ કરવાનો અધિકાર રાખે છે. અને આ એક વાક્ય બરાબર મગજમાં બેસાડી દેજો. ઓનલાઈન અરજી એકવાર કન્ફર્મ થઈ ગયા પછી તેમાં કોઈપણ પ્રકારના ફેરફાર, સુધારા કે અપડેટ કરી શકાશે નહીં. એટલે જ સબમિટનું બટન દબાવતા પહેલાં બધું 2 વાર ચેક કરી લેવું. તો હવે અરજી કરવા માટે બધી જ માહિતી આપણી પાસે છે. આશા છે કે આ સમજૂતીથી અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ બની જશે. અરજી કરવા માટે સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો, જે સ્ક્રીન પર દેખાઈ રહી છે. તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.